મારું નામ મિત્તલ ખેતાણી, રાજકોટમાં શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનિમલ હેલ્પલાઇન નામની સંસ્થા ચલાવીએ છીએ. છેલ્લા 21 વર્ષોથી પતંગના દોરાથી ઘવાયેલા પક્ષીઓ માટે વિશેષ કંટ્રોલ રૂમ શરૂ કરીએ છીએ, જેમાં આ વખતે પણ વિશ્વનું સૌથી મોટું કરુણા અભિયાન રાજકોટમાં શરૂ કરવામાં આવ્યું છે. વિશેષ 16 જેટલા કંટ્રોલ રૂમ, 40 જેટલા ડોક્ટરની ટીમ, 60 જેટલા પેરામેડિકલ સ્ટાફ અને 100થી પણ વધારે કાર્યકર્તાઓ જે પતંગના દોરાથી ઘવાતા પક્ષીઓ હોય તેને ત્વરિત બચાવવા માટે ઓપરેશન સહિતની તમામ સુવિધાઓ નિઃશુલ્ક આપવા માટે પ્રયત્નશીલ રહે છે. આ વખતે થોડી સારી વાત એવી છે કે આ વખતે પક્ષીઓ ઓછા ઘવાય એવું લાગી રહ્યું છે, પરંતુ જ્યાં સુધી એક પણ પક્ષી એટલે કે ભગવાનના ઉડતા પતંગ ને નુકસાન ન થાય, તેનું મૃત્યુ ન થાય, તેના બચાવવાના ન બને ત્યાં સુધી આપણો પ્રયત્ન ચાલુ રહેવાનો છે. મેં 16 જેટલી ટીમો અલગ અલગ કાર્યરત છે. એ ઉપરાંત 150 જેટલા કાર્યકર્તાઓ પોતાના વાહન સાથે પણ કાર્યરત છે અને સમગ્ર ગુજરાતમાં આ પ્રકારનું નેટવર્ક આપણે ફેલાવ્યું છે. અને આ વખતે સમાજે પણ સારી સંવેદનશીલતા બતાવી છે. જે પ્રતિબંધિત ચાઇનીઝ દોરાઓ છે, જે કાચના માંજા અને માનનીય હાઈકોર્ટ અને માનનીય પોલીસ તંત્રનો પણ સારો સહયોગ મળ્યો છે. એટલે આ વખતે એવું લાગી રહ્યું છે કે ગુજરાતની પ્રજા જે સંવેદનશીલ પ્રજા છે, જીવદયા પ્રેમી પ્રજા છે, અને ઉત્તરાયણ એ તો જીવદયાનો સૌથી મોટો ઉત્સવ છે. ત્યારે અજાણતા પણ ગુજરાતના અને ગુજરાતી લોકો આ પક્ષીઓની હત્યામાં નિમિત્ત ઓછા બની રહ્યા છે. એ આપણા માટે થોડી રાહતની વાત છે. પરંતુ અગેન મેં કીધું કે આપણે આપણી જાતની પણ ચિંતા કરીએ. પક્ષીઓની આપણે જે પતંગ ઉડાડવી છે તો સારી રીતે ઉડાડીએ અને બીજાની પતંગ કાપવા માટે નહીં, પરંતુ આપણી નિર્દોષ આનંદ માટે ઉડાડીએ. ચાઇનીઝ દોરાનો ઉપયોગ ન કરીએ અને પોતાની જાતની સેફટીનું પણ ધ્યાન રાખીએ અને પશુ પક્ષીઓને પણ બચાવીએ. પહેલા તમારો પરિચય. હા, નમસ્કાર. આજના મકર સંક્રાંતિ પર્વે અમે 22 ડોક્ટર્સની ટીમ જુનાગઢ વેટનરી કોલેજ ખાતેથી રાજકોટની અંદર જે કંઈ મકર સંક્રાંતિના કારણે પતંગના કારણે જ્યારે બર્ડ્સ ઇન્જર્ડ થતા હોય તેમની સારવાર અર્થે રાજકોટ માટે ટીમ ઉપલબ્ધ છે. શું નામ? અમારું નામ ડૉક્ટર DN બોરખતરિયા છે અને અમારી સાથે ટોટલ 22 ડોક્ટર્સની ટીમ અવેલેબલ છે રાજકોટની અંદર. જ્યારે કોઈ પણ પક્ષી ઘવાશે ત્યારે એની સારવાર કરવા માટે અમે અહીંયા ઉપલબ્ધ છીએ. અત્યાર સુધીની અંદર 2 પ્રકારના પક્ષીઓ અમને જોવા મળેલા છે. એક પક્ષી એવા છે કે જ્યારે એમના પગની અંદર અથવા શરીરના કોઈ બોડી પાર્ટ્સની અંદર દોરો વીંટવાય છે ત્યારે એ થોડા એમાં જ્યારે એ દોરા નીકળતા નથી, પોતાની રીતે કોશિશ કરે છે ત્યારે એ શોકમાં આવે છે અને ત્યારે તેને તે જગ્યાએ સૂઈ જાય છે. અને બીજા કેસીસ એવા આવે છે કે જ્યારે પતંગના દોરાની જે કંઈ ક્વોલિટી છે સ્ટ્રોંગ હોય છે, જે આપણે ચાઇનીઝ દોરા કહેતા હોય છે, માંજા કહેતા હોય છે, તો જેને કારણે ખાસ કરીને બર્ડ્સનો પોતાનો મેઇન પાર્ટ એટલે કે વિંગ્સ, એમની બંને પાંખોની અંદર સિવિયર ઇન્જરીના કેસીસ અત્યાર સુધી અમને મળેલા છે, જેની અંદર ફ્રેક્ચર પણ અવેલેબલ છે, સિવિયર બ્લીડિંગ પણ થઈ ગયેલા છે અને સ્યુચરિંગની કાર્ય તમે જોઈ શકો એ પ્રમાણે અત્યારે સ્યુચરિંગ ચાલુ પણ છે. તમારી ટીમ કેટલી છે? અમારે 22 ડોક્ટર્સની ટીમ અત્યારે રાજકોટના અલગ અલગ ભાગની અંદર પક્ષીઓની સારવાર અર્થે અત્યારે ઉપલબ્ધ છે. અત્યારે 2 પ્રકારની અમને ઇન્જરી જનરલી મળતી હોય છે. એક પ્રકારની ઇન્જરી એવી છે કે જેમાં માત્ર ને માત્ર માઇનર ઇન્જરી છે, જેની અંદર અમે ઓપન વુન્ડ જેવું હોય છે, જેને પ્રાઇમરી ડ્રેસિંગ કરી અને વી કેન ગો ફોર ધી પ્રાઇમરી કન્ઝર્વેશન માટે. અને બીજી ઇન્જરી એવી મળે છે સિવિયર છે, જેમાં લગભગ મોર દેન 50% ઉપરની વિંગ કટ થાય છે દોરાને કારણે, કે જેની અંદર અમારે મલ્ટિપલ સ્યુચર ટેકનિકની જરૂર પડતી હોય છે.